નમસ્કાર ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો. હમણાં તમારી જે વાર્ષિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા, તેનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બહાર પાડેલ 80 ગુણનું પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે જે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન છે એ આપણને અહીંયા કરીને આપેલું છે. તમારે તેમની સંપૂર્ણ તૈયારી કરી લેવાની છે જેથી કરી તમને તમારી વાર્ષિક પરીક્ષામાં 100% છે તેનો ફાયદો થશે. જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો જેમાં પહેલું કીધું છે, તવાંગ યાત્રામાં આવેલ લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે? તો જેમાં જવાબ આવશે તિબેટની. પ્રશ્ન નંબર 2 છે, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ હતા? તો કાકા સાહેબ કાલેલકર. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, કોણે માલસામાનનો કોથળો પોતાની પીઠ પર ઉંચક્યો? તો ખલીફા સાહેબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, દુર્યોધન શાની તમામ મર્યાદાઓની ઓળંગી ગયો હતો? તો નીતિની આવશે. ત્યારબાદ બ આપેલું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જેમના 4 ગુણ છે. જેમાં પહેલો પ્રશ્ન કીધું છે, કળશીભાઈએ પોતાનું નોન વેજીટેબલ કેમ કહ્યા? તો કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કહ્યા કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ મરચાને કોથમીર વેચે એટલા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, પંજીકરણ એટલે શું? તો પંજીકરણ એટલે નોંધણી, રજીસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધાવવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુણો જરૂરી છે? તો દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ગુણો છે એ કે જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, ખલીફા સાહેબે કોઠારી પાસેથી શું લઈને કોથળામાં ભર્યું? તો ખલીફા સાહેબે કોઠારી પાસેથી લીટ, ગોળ, ઘી અને તરકારી એટલે કે શાકભાજી લઈને કોથળામાં ભર્યું. ત્યારબાદ ક, નીચેના પ્રશ્નના ઉત્તર 3-4 વાક્યમાં લખો ગમે તે 3. અહીંયા તમને બધા જ પ્રશ્નના સોલ્યુશન આપેલા હશે પણ તમારે એક્ઝામમાં ફક્ત 3 જ લખવાના થશે. તેમાં પહેલો પ્રશ્ન છે, કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? તો ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજ સેવા અને રમતગમત આ 6 પ્રકારના વિભાગોમાં સિદ્ધિઓ માટે બાળકોનું શું કરવામાં આવે? તો કે સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, યુધિષ્ઠિરે કૃષ્ણને પાંડવોનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું? તો યુધિષ્ઠિર તેમના તમામ તાતશ્રી ધૃતરાષ્ટ્રે સંદેશો મોકલ્યો હતો કે તેમની ઈચ્છા એવી છે કે તેમને કશું ન મળે અને અન્યાયનો સ્વીકાર કરી લઈશું, પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીને આ વિષય પર યુધિષ્ઠિરે કૃષ્ણને માર્ગદર્શન કરવાનું કહ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? તો 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિક સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાઓ રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરને સ્મૃતિની તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જસવંતની વાત અનેરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, ખલીફા સાહેબ કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું? તો ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના તેના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવ્યા હતા. નેતા હોવાને કારણે એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે અથવા કોઈની એમને અન્યાય થતો હોય ખરેખર પોતાની રૈયત એટલે કે દુઃખ તો નથી ને એ જોવા મળે એટલે નેતાએ વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હતું. ત્યારબાદ ડ છે, વિભાગ કૃતિ સાથે બ વિભાગનો યોગ્ય કરતા જોડવાનો છે. તો અ વિભાગ છે કૃતિ છે અને બ વિભાગ છે એ કરતા છે. તો સરહદની સફેદ તો જેની સામે આવશે બ. લોક પૂર્ણિમા ભાડેસિયા અને દાદાજીનો પત્ર તો તેમની સામે આવશે સંકલિત. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે એનો અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. 4 ગુણનો છે.
જેમાં પહેલું કીધું છે વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાન માગે છે? તો દહીં, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી શું ગયેલું પાછું આવતું નથી? તો પ્રાણ જો વયા જાય તો એ ફરી પાછા આવતા નથી. પ્રશ્ન નંબર 3 છે આપણે સૌ કઈ એક માતાના સંતાન છીએ? તો ભારત માતાના સંતાન છીએ, આપણે બધાને ખ્યાલ છે. ત્યારબાદ યાત્રાળુઓના સંગમ રસ્તે કયું પ્રાણી ધકધકતી પૂરમાં પડેલું હતું? તો જેમાં આવશે ગધેડું. ત્યારબાદ બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે ગધેડાને તરસથી તરફતો જોઈને યાત્રિકોએ શું કર્યું? તો ગધેડાને તરસથી તરફતો જોઈને યાત્રિકોએ હરી હરી બોલવાને આગળ ચાલવા માંડ્યા. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? તો પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ છનક છનક છે, નાચે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે વચન પૂર્તિ હેતુ બલિરાજાએ શું કરવું પડ્યું? વચન પૂર્તિ હેતુ બલિરાજાએ પાતાળ લોકમાં રહેવું પડ્યું. ત્યારબાદ નીચે પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. જેનો પહેલો પ્રશ્ન છે સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તેમનો સંપૂર્ણ આન્સર અહીંયા લખેલો છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. પ્રશ્ન ક્રમ 2 છે કવિ શું જોઈને દુઃખી થાય છે? તો પ્રાણી માત્ર કુદરતી સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂર ને પાટકી લોકોને સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે. આવું અપમાનવીય વર્તન જોઈ કવિ પોતે દુઃખી થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાન માગે છે? તો તેમનો પણ સંપૂર્ણ આન્સર અહીંયા આપેલો છે, તમારે લખી લેવાનું છે અથવા તો સ્ક્રીનશોટ લઈ લેવાના છે. પ્રશ્ન ક્રમ 4 કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? તો જે લોકો દિલના સારા હોય, જે કોઈની વાતોમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય, જે શૂરવીર હોય, જે યશસ્વી હોય, આવા લોકો ઉતાવળે કામ કરવાતા નથી અને તેથી તેમને યશ મળે છે. ત્યારબાદ નીચેની કાવ્ય પંક્તિ ને સમજાવવાનું કીધું છે. કાવ્ય પંક્તિ આપી છે દુઃખી શું કે કુદરત તણા સામ્યનું એક ત્યાગી રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આગ. તો તેનું સંપૂર્ણ છે એ સમજૂતી અહીંયા આપેલી છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ કીધું છે માગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં ક નીચે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ લખવાના છે, ગમે તે 4. અહીંયા બધાના સમાનાર્થી શબ્દ લખેલા છે, તો એક્ઝામમાં તમને જે સૂચના આપેલી છે કે ગમે તે 4 તો એટલા જ લખવાના થશે. તો પહેલું આપેલું છે વન, તો જંગલ અથવા તો અરણ્ય. બીજું હાસ્ય તો હસ્ત તો હાથ અથવા તો કર. ત્રીજું છે ભીડ, તો ગીર્દી અથવા તો મેઘ. ચોથું છે વિલંબ, તો ઢીલ અથવા તો વાર. પાંચમું છે જટ, તો તરલ અથવા તો તાબડતોબ. ત્યારબાદ છઠ્ઠું છે ભેદ, તો તફાવત અને જુદા પણ. ત્યારબાદ ખ છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખવાના છે, એમાં પણ ગમે તે 4 છે, પણ અહીંયા તમને બધાના સોલ્યુશન આપેલા છે. આશીષ તો સાપ, વિજય તો પરાજય, સુગંધ તો દુર્ગંધ, અભિમાન તો નિરાભિમાન અથવા તો સ્વાભિમાન. ત્યારબાદ પાંચમું સન્માન તો અપમાન અને છઠ્ઠું છે પ્રશ્ન તો જવાબ. ત્યારબાદ નીચે શબ્દોની સાચી જોડને સુધારીને લખવાની છે. તો સિદ્ધિ છે એને કઈ રીતના લખાય, શારીરિક તો એને કઈ રીતના લખાય, બધા જ પ્રશ્નોના છે એ જોડની સુધારી અને લખેલું છે. લાસ્ટમાં જિલ્લો, તો જિલ્લો છે વ્યવસ્થિત રીતના કઈ રીતના લખાય એ તમારે લખી લેવાનું છે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું કીધું છે પગલાની છાપ, તો પદ્મ પદચિહ્ન. પહેલું છે પગલાની છાપ, તો પદચિહ્ન. બીજું છે હાથથી એક જાતનું મારવાનું હથિયાર, તો શસ્ત્ર. ત્રીજું છે ચોપરા અહીંયા વાળું એટલે કે બચરવ વાળ. ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું છે. મને 2 મિનિટ બોલવાની રજા આપો, તો વિશેષણ થશે 2. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા, તો એમાં વિશેષણ થશે કેટલાક.
વર્ણસામ્ય ધરાવતા શબ્દના અર્થ લખવાના છે. તો પહેલા એટલે કે અગાઉ, પહેલા એટલે કે ક્રમ એટલે કે શરૂઆત, પાણી તો જળ, અને જો આવી રીતના પાણી લખ્યું હોય તો હા. ત્યારબાદ નીચે આપેલા સંવાદ બોલનારનું નામ છે એ લખવાનું છે. આપણા સમ્રત શેઠ ડુંગળીના ગળા જેવા છે, તો ડુંગળીવાળા ડાહિયા ભાઈ. બીજું છે નીચેના વાક્યના સંયોજન દર્શાવવાના છે. એ હકીકત એ હાંડલી હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. સંયોજક થશે કોણ? ત્યારબાદ નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. તો આ વાક્ય છે આપેલું છે એમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. તો અહીંયા જો વિરામ ચિહ્નો મૂકેલા છે, બરાબર, ક્યાં કયા ચિહ્નો મૂકવા તે, એટલે અહીંયા સંપૂર્ણ વાક્ય આપેલું છે વિરામ ચિહ્ન મૂકીને, એટલે તમારે લખી લેવાનું છે. ત્યારબાદ નીચેના શબ્દ વચ્ચે ખાલી જગ્યા તમે તમારી રીતે શબ્દ કોષમાં ક્રમ મુજબ કોઈ શબ્દ લખવાનો છે. પેલું હતું માટલું, માપન, મામા અને મામેરું. તો અહીંયા આપણે લખ્યું માણસ, માનવ, મામૂલી અને માલધારી. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 નીચે આપેલા મુદ્દાઓનો આધાર વાર્તા લખી તેનો યોગ્ય શીર્ષક આપવાનું કીધું છે. અહીંયા તેના મુદ્દા આપેલા છે, એના આધારે તમારે વાર્તા લખવાની છે અને પછી લાસ્ટમાં શીર્ષક એટલે કે બોધ આપવાનો છે. તો એમનું સંપૂર્ણ સોલ્યુશન છે એ તમને અહીંયા કરીને આપી દીધું છે. મુદ્દાના આધારે તમારે વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બ કીધું છે નીચે આપેલી કહેવતો પંક્તિઓનો વિસ્તાર કરવાનું છે. પહેલું કીધું છે નિશાન માપ નહીં માપ નીચું નિશાન. તેમનું પણ વિસ્તાર કરી અને અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો લખી લેવાનું છે. ત્યારબાદ બીજું કીધું છે ઉતાવળા સૌ બહાવરા, હીરા સૌ ગંભીર. તેમનું પણ સોલ્યુશન છે કરી અને અહીંયા આપેલું છે. તમારે અહીંયા વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પણ લઈ શકશો અથવા તો એમને લખી પણ શકશો. ત્યારબાદ ત્રીજું છે પાણી અને વાણી વિચારીને વાપરો. એમનું પણ અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે બાળકો. તમારે વિડીયો પોસ્ટ કરી અને સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. 5 કીધું છે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનું છે. એક કાન થવું તો ધ્યાનથી સાંભળવું. વાક્ય થશે ઘરમાં સૌ રેડિયોમાં એક કાન થઈ પપ્પાનું ગાયેલું ગીત સાંભળતા હતા. ત્યારબાદ બીજું છે રૂવાડા ખાંડા થવા તો રોમાંચ થવો. વાક્ય બનશે પુરાતન જગાવવા દુહા સાંભળી સૌ યુવાનો રૂવાડા ખાંડા થઈ ગઈ. ત્યારબાદ ત્રીજું છે બાંધછોડ કરવી એટલે છૂટ મૂકવી. વાક્ય બનશે બંને ભાઈઓના ઝઘડા મામાએ બાંધછોડ કરી સમાધાન કરી આપ્યું. ત્યારબાદ છે હૈયામાં આગન સળગવું તો મનમાં પ્રબળ વેદના થઈ. વાક્ય બનશે સગી આંખે નાની બહેનને ઉગાડી ન શક્યો અને લઈને મનસુખના હૈયામાં અગન સળગતી રહી. ત્યારબાદ બ નીચે આપેલા વિષયમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યમાં નિબંધ છે બાળકો એ લખવાનો છે. એના ગુણ છે 10. અહીંયા તમને 2 નિબંધ આપેલા હશે, બંનેના સોલ્યુશન પણ આપેલા હશે. તમારી એક્ઝામમાં ફક્ત એક જ લખવાનું થશે. તવાંગ યાત્રા પહેલું, બરાબર, તો તેમનું પણ આખો નિબંધ તમને અહીંયા લખીને આપેલો છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો અને તમારે જો એને પોસ્ટ કરીને લખવો હોય તો પણ લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન છે બીજો એટલે કે નિબંધ બીજો છે આપણા ઘડવૈયા, બરાબર, તો એમનું પણ અહીંયા સંપૂર્ણ સોલ્યુશન એટલે કે આખો નિબંધ તમને આપેલો છે. તમે એમનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો અથવા તો વિડીયો પોસ્ટ કરીને લખી પણ શકશો. ત્યારબાદ ત્રીજું સુઘરીની વસાહત, એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકશો અથવા તો વિડીયો પોસ્ટ કરીને લખી શકશો. તો